મુન્દ્રાના ધ્રબ પાસે ટાયરના યાર્ડમાં ભયંકર આગ, લાખો રૂપિયાના જૂના ટાયરો બળીને ખાખ. પોલીસ અને ફાયર ફાઇટરની ટીમો ઘટનાસ્થળે, આગ પર કાબૂ મેળવવા ભારે જહેમત. મુન્દ્રા તાલુકાના ધ્રબ ગામની સીમમાં આજે સાંજે અંદાજે 4 વાગ્યાના સુમારે એક ભયાનક આગની ઘટના સામે આવી છે. અહીં આવેલા મીઠાણી ડીપો 3ની બાજુમાં ખુલ્લામાં રાખેલા જૂના ટાયરોના યાર્ડમાં અચાનક આગ ફાટી નીકળતા લાખો રૂપિયાના ટાયરો બળીને ખાખ થઈ ગયા છે. ઘટનાસ્થળે હાજર સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, ઇલેક્ટ્રિક લાઇનમાં અચાનક શોર્ટ સર્કિટ થવાને કારણે તણખલા ઝર્યા હતા, જેણે તુરંત જ બાજુમાં આવેલા એમ.ટી. યાર્ડમાં ખુલ્લામાં પડેલા જૂના ટાયરોના જથ્થાને ઝપેટમાં લઈ લીધો હતો. ટાયરો હોવાના કારણે આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગ એટલી ભયંકર હતી કે તેના કાળા ધુમાડાના ગોટેગોટા 25થી 30 કિલોમીટર દૂર સુધી હવામાં ફેલાયેલા જોઈ શકાતા હતા. આગ લાગવાની માહિતી મળતા જ મુન્દ્રા પોલીસ, પીજીવીસીએલ ની ટીમ અને ફાયર ફાઇટરનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. ફાયર બ્રિગેડની ટીમ દ્વારા આગ પર કાબૂ મેળવવા માટે યુદ્ધના ધોરણે પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. પ્રાથમિક અહેવાલો મુજબ, સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ કે અન્ય મોટું નુકસાન થયું નથી. આ અહેવાલ લખાઈ રહ્યો છે ત્યાં સુધી આગને સંપૂર્ણપણે કાબૂમાં લેવાના પ્રયાસો ચાલુ છે. રિપોર્ટ શહેબાજ ખોજા, મુન્દ્રા, કચ્છ.